ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ મીડિયમ. તો સબ્જેક્ટ છે ગુજરાતી. આપણે આજે ચેપ્ટર 6ની વાત કરવાની છે, જેનું નામ છે આટી, જેના લેખક છે પન્નાલાલ પટેલ. જન્મ 7/5/1992 અને અવસાન 6/4/1989. પન્નાલાલ નાનશા પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગરપાર પાસે મંડાલી ગામમાં થયો હતો. રાજસ્થાનના ડુંગરપુર પાસેનું મંડાલી ગામ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં લીધું. અંગ્રેજી 4 ચોપડી એટલે કે અત્યારનું 8મું ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના હૈયા ઉકલતથી લખતા પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. સાહેબ, પન્નાલાલ પટેલ એક અદ્ભુત વ્યક્તિત્વ છે ગુજરાતી સાહિત્યની અંદર. કેમ કે એમણે કોઈ દિવસ પરંપરાગત રીતે એટલે કે પહેલેથી કોઈ સાહિત્ય સર્જનની અંદર એમને ઝંપલાવવું હોય ને એ રીતે આવે એવું છે નહીં. એ ડાયરેક્ટ જ એમના હૈયા ઉકલતથી એમના અંદરથી જે ઉદ્ભવતું હતું એ જ એ લખતા હતા. વિષય વસ્તુ અને રચના રીતિમાં પોતીકી મુદ્રા ધરાવનાર વિપુલ કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાના સર્જનને કારણે તેઓ કથા લેખક તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા છે. વિષય વસ્તુ કોઈપણ સબ્જેક્ટનું મટીરિયલ અને રચના રીતિમાં અને એને બનાવી કઈ રીતે, એને લખવું કઈ રીતે, એમની ખુદની એક આગવી મુદ્રા હતી. એમની આગો એક ટ્રેડમાર્ક કહી શકાય. અને તમે વાંચો એટલે તમને આઈડિયા આવી જાય કે આ પન્નાલાલ પટેલની રચના છે. એમાં ખાસ કરીને એમણે જે વાત કરીએ છીએ આપણે કે નવલકથાને ટૂંકી વાર્તાઓ વધારે લખી છે, એટલે એ કથા લેખક તરીકે ખ્યાતિ પામ્યા છે. વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, ઘમ્મર વલોણું એ 2 ભાગમાં છે. પાછલે બારણે, મનખા અવતારે, કંકુ વગેરે નવલકથાઓ. સાહેબ, બધી નવલકથાઓ એક પછી એક ચડિયાતી છે. કદાચ તમારી એક્ઝામને એવું પતે અને ફ્રી ટાઈમ હોય તો તમે આ એકવાર વડામણા વાંચજો, મળેલા જીવ વાંચજો, માનવીની ભવાઈ વાંચજો. બહુ જબરજસ્ત રચનાઓ છે. ભાગ્યાના ભેરું હોય કે ગવર, સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાત્રકને કાંઠે, મનના મોરલા, જમાઈ રાજ વૈતરણીને કાંઠે, ઢોલિયા સાગ સીસમના વગેરે નાટ્ય સંગ્રહો ઉપરાંત બાળ સાહિત્ય અને જિંદગી સંજીવનીના 7 ભાગ આત્મકથાના પુસ્તકો છે. ઉત્તમ સાહિત્ય સેવા માટે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયો હતો. ભારતનો સૌથી મોટો સાહિત્ય ક્ષેત્રે મળતો એવોર્ડ એટલે જ્ઞાનપીઠ એવોર્ડ 1985માં એમને મળેલો હતો. સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવવાદી નિરૂપણ થયું છે. વિષય જે સબ્જેક્ટ છે એની અંદર અલગ અલગ ટ્વિસ્ટ અને ગામડાનું પ્રત્યક્ષ અનુભવ કે ગામડું કેવું હોય એ એમણે દરેક એમની રચનામાં બતાવ્યું છે. સગા મહાજણ્યા ભાઈઓ તો એકબીજા ઉપર અતૂટ વિશ્વાસથી જ ખેતી ધંધો કહો કે સમગ્ર જીવન વ્યવહાર નિભાવતા હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક પરાયા પોતાના મામકા પાંડવાના ક્ષુદ્ર ખ્યાલો કેવો ભયંકર ઉત્પાત મચાવે છે તે આ વાર્તા સુપેરે ઉદ્ઘાટિત કરી છે. માં જણાયા મતલબ કે એક જ મમ્મીના એક જ માના દીકરાઓ આમ તો સાથે મળીને બધું કામ કરતા હોય, પણ લોકો એમના વચ્ચે ભાગ પાડવા માટે, ફૂટ પાડવા માટે પોતાના તુચ્છ અને ક્ષુદ્ર વિચારો કઈ રીતે લાવે છે એની અહીંયા વાત કરવામાં આવી છે. નાનાભાઈ ઈચ્છાશંકરની અનુપમ ઉદારતાની સામે મોટાભાઈ મૂળશંકરની સ્વાર્થવશતા, સ્વભાવ મર્યાદા નાનાભાઈ ઈચ્છાશંકર જાણતો હોવા છતાં દરગુજર કરે જ છે. આથી તો તે પોતાની પત્ની, પાડોશીઓ કે ગ્રામજનોની કોઈ વાત ધ્યાનમાં લેતો નથી. મૂળશંકરમાં ભરેલો ભારોભાર સ્વાર્થ ખુદને જ નુકસાનની ગર્તામાં ધકેલે છે. બાળકોની કેરી આપવા જેવી તદ્દન સામાન્ય ઘટનામાં પાડેલી હાથની આંટી ઈચ્છાશંકરના ચિત્તમાં કેવા વણ ઉકેલ્યા વમાળો સર્જી બને મહાનુભાવોના જીવનમાં આંટી પડે છે. ચલો, ખાલી એક કેરીની બાબત હતી. ચલો જોઈએ હવે આંટી કે આંટી એટલે શું.
આટીલે અનબન આપણે કહીએ છીએ ને કે કંઈક એવો ટોપિક જે આપણા કોઈ વ્યક્તિ આપણને કોઈ એવું વસ્તુ બોલી જાય અથવા એવું વસ્તુ કરી જાય જે આપણા મગજમાં ઘર કરી જાય. શરૂઆત કરીએ છીએ. ચલો. ગામમાં જ્યારે વાત ફેલાય કે આફ્રિકાવાળા ઈચ્છાશંકર એમના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વહેંચે છે. ગામમાં વાત થઈ કે આફ્રિકાથી જે આવ્યા છે ઈચ્છાશંકર એ એમના મોટાભાઈ મૂળાશંકરથી ભાગ એટલે કે જુદું કરે છે, બે પ્રોપર્ટીના બે ભાગ કરે છે. 25,000ની વસ્તીમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ વાત માની હોય. 25,000ની એ ગામમાં વસ્તી હતી, એમાંથી ભાગ્યે જ એવા હશે કે જેણે આ વાત માની હોય, બીજા બધા કે ના હોય. ઈચ્છાશંકર વેચે જ નહીં, કારણ કે ઈચ્છાશંકર એ ઘણા મોટા દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો. ઈચ્છાશંકર છે ઘણા મોટા દિલનો વ્યક્તિ હતો કે એ આપવામાં માનતો, કોઈ દિવસ લે નહીં. જ્યારે મૂળશંકર કોઈ કાળે પરખાય નહીં એવો પાવરધો અને હોશિયાર લેખાતો હતો. અને મૂળાશંકર છે પાવરધો એટલે કે ચાલાક અને બુદ્ધિશાળી હતો. ઈચ્છાશંકરના 20 વર્ષના પરદેશ વસવાટ દરમિયાન ઘણા લોકોએ તેને કાગળથી તો વળી રજાઓ ઉપર આવતો ત્યારે મોઢા મોઢ અનેકવાર કહ્યું હતું કે મૂળશંકર સ્વાર્થી છે, માટે તું જુદી વહેંચીને. ઘણા લોકોએ ઈચ્છાશંકર જ્યારે અમેરિકા જતા ત્યારે કાગળથી લખે અને આવે ત્યારે મોઢા મોઢું એને મોઢા ઉપર કહેતા કે તારો ભાઈ મૂળાશંકર બહુ સ્વાર્થી છે, તું અત્યારથી જ પ્રોપર્ટીના બે ભાગ કરી અને તું તારો હિસ્સો લઈ લે. શા માટે એને અહીં ઘર બેઠો ભાગનો ધણી બનાવવો? એને અહીંયા બેઠો બેઠો ભાગનો ધણી શું લેવા બનાવે? મતલબ તું કમાય ને એમાં એ ભાગ પાડે એવું શું લેવા બનાવે છે? જે જમીન જગ્યાની દેખરેખ રાખવાનો બોજો નહીં ઉપાડે તો એમાંથી તને મળી પણ શું જવાનું છે? જો એ જમીન અને જાયદાદનો બોજો નહીં ઉપાડે કે ભાઈ ધ્યાન હું રાખી, તો એમાંથી તને કંઈ મળવાનું નથી. અલ્યા તારું મારું સહિયારું ને મારું મારું આગું, તારું મારું સહિયારું ને મારું મારું આગું, એટલે કે મારામાં તો મારો ભાગ, મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ. મતલબ કે મારા હિસ્સામાં જે આવ્યું તો મારું જ, પણ તું જે કમાય છે એમાં પણ મારું ભાગ આવશે. આવું આ ઈચ્છાશંકરનો નાનો ભાઈ કરશે એવું લોકો ઈચ્છાશંકરને કહેતા. તારી કમાણીમાંથી ભાગ ને અહીંની આવક ગાલશે પૂંછડા નીચે. પૂંછડા નીચે એટલે કે દબાવીને રાખશે. આનો અર્થ એમ નથી કે માત્ર વાતો કરીને જ લોકો સંબંધીઓ વેગળા રહ્યા હતા. અરે કોઈએ તો મૂળાશંકરના સ્વાર્થના પુરાવા પણ એની આગળ રજૂ કર્યા હતા. એવું નહીં કે લોકો ખાલી કહીને જ જતા. અમુક લોકો હતા જેણે મૂળાશંકરના સ્વાર્થના પુરાવાઓ પણ એની સામે લાવ્યા હતા કે ભાઈ મૂળાશંકર કેટલો સ્વાર્થી વ્યક્તિ છે. પરંતુ ઈચ્છાશંકરને મોટાભાઈ ઉપર એવડી બધી ભક્તિ હતી કે આ પુરાવાઓને એ વઢાવી મારવાના પેંતરામાં ઘટાવતો. ઈચ્છાશંકરને તો પોતાના ભાઈ તે એટલી બધી ભક્તિ હતી કે કોઈ પણ એના મોટા ભાઈ વિશે ગમે એવું તો એવું કે તો એને એવું જ લાગે ભાઈ જો અમારા બે ભાઈ વચ્ચે સંબંધ સારા છે એટલે તોડવા માટે લોકો કહે છે. બલકે કાન ઉપર લેતો પણ ધ્યાન ઉપર તો એની પત્ની કહેતી તેમ. હવે લેશે આવતે ભાવ, એ કાન ઉપર લે પણ ધ્યાનમાં લેતા નહીં. એટલે એની પત્ની એવું કહેતા એ આવતે ભાવ લેશે, એટલે કે આવતા જન્મે ધ્યાન ઉપર લેશે. છેલ્લી રજાઓમાં આવ્યો હોય ત્યારે તો અહીંનો ન્યાય તપાસ જોવા વતનમાં રહેલી પત્નીએ પતિ સાથે એ 4 માસ લગભગ ઝઘડો જ રાખ્યો હતો. છેલ્લી રજાઓમાં જ્યારે લાસ્ટ વેકેશનમાં એ ભારત આવ્યા ત્યારે એમની પત્નીએ 4 મહિના ઝઘડો જ રાખ્યો હતો ઈચ્છાશંકર જોડે કે તમે અહીંનો બધો જ જે વ્યવહાર છે એ તમે ચેક કરી લો ચોપડા કે ભાઈ કોઈ ભૂલ તો નથી ને આ ગામવાળા કહે છે એમ સાચીમાં તમારા ભાઈ બધું ખાઈ તો જતા નથી ને. એટલે એમણે ઝઘડો રાખ્યો હતો. ઠીક કહું છું, તમે રહ્યા પરદેશી ને ન કરે નારાયણ ને સાજા માદા પડ્યા તો તમારો આ એકનો એક છોકરો હજારોની મૂડી છતાંય રખડી પડશો. હું સાચું કહું છું કે તમે પરદેશી એટલે આપણે કે ભાઈ વિદેશના છીએ બરાબર, અને ન કરે ભગવાન અને કંઈક થઈ ગયું તમને, તમે ના રહ્યા તો આટલા બધા પૈસા છે, હજારોની મૂડી એટલે સંપત્તિ છે, છતાં પણ આપણો એકને એક છોકરો રખડી પડશે. માનો કહ્યું પણ તો ઈચ્છાશંકરે એ ભાગ તો ન જ વેચે. તો ઈચ્છાશંકરે તો પ્રોપર્ટીના ભાગ કર્યા નહીં. પત્નીના નામે થોડાક હજારોનો વીમો વધારીને એને પણ બોલતી બંધ કરી. પત્નીના નામ ઉપર પત્ની એમ કહેતી ભાગ વેચો ના, અંતે તો પત્નીના ઉપર 2-3 વીમા વધારે કરી દીધા, LIC, એટલે વાર્તા પતે. જિંદગી કે બાદ બી બરાબર, એટલે એ બોલતી બંધ થઈ ગઈ. પછી તો પત્નીએ અને સંબંધીઓએ એનું નામ પણ છોડી દીધું. અમારે શું ત્યારે ઊંધે માથે પડને ઊંડા ધરામાં. આપણે કોઈકને ક્યાં કરીએ ના મને એટલે એમ કે ભાઈ ઊંડા માથે પડને ઊંડા ધરામાં, એટલે કે ભાઈ ઊંધે માથે કોઈ કૂવામાં જઈને પડે એમ.
એટલે જીવતો સીધો પડે તો કદાચ હાથ પગ તોડું તો માથે પણ માથું ફૂટી જાય એટલે વાર્તા પૂરી. ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ હતી. જો ઈચ્છાશંકરે લીલી સૂકી એટલે સુખ દુઃખ, લીલી વાળી નથી કહેતા ને, સૂકી એટલે કે ભાઈ સુખ દુઃખ જોયું હતું. આફ્રિકા ગયો ત્યારે માત્ર એક લોટો ને શેઠની રસોઈ કરતા બદલવા માટે અબોટિયું જ પાસે હતું. એ આફ્રિકા ગયા ત્યારે એક લોટો હતો અને રસોઈ કરવા બદલવા માટે અબોટિયું. અબોટિયું એટલે રેશમી વસ્ત્ર આવે પહેરવાનું, જ્યારે રસોઈ કરીએ ને ત્યારે પહેરીએ છીએ, જેમ આપણે એપ્રોન કહીએ છીએ ને અત્યારે એવું. પરંતુ લક્ષ્મી રીજે છે ત્યારે વાત વાતમાં વારી જાય છે. લક્ષ્મી એટલે લક્ષ્મી માતા, ધન સંપત્તિ જ્યારે રીજે છે એટલે કે તમારી ઉપર પ્રસન્ન થાય ત્યારે વાતે વાતે તમારી ઉપર લક્ષ્મી હોય છે. ઈચ્છાશંકરે નોકરી છોડીને નાની સી દુકાન માંડી. ઈચ્છાશંકરે નોકરી છોડી અને નાની દુકાન માંડી. અત્યારે તો એની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં પથરાઈ છે. એટલે એમની દુકાનની પેઢીઓ નાગરવેલ, નાગરવેલ એક જાતની વેલ છે, એક વેલો છે જેના પન્ના મુખવાસમાં ખવાય. તો અત્યારે તો એમની દુકાનો આફ્રિકામાં જ્યાં જોવો ત્યાં એમની દુકાનો જોવા મળે. અહીં વતનમાં પણ જમીન, મકાન તથા શેર વગેરેનું ઘણું રોકાણ છે. એમનું ભારતમાં પણ જમીન, મકાન અને શેરમાં રોકાણ છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે ઈચ્છાશંકરનો મોહ જેમ જેમ મિલકત વધતી જાય છે તેમ તેમ એ તરફ વધવાને બદલે ઉતરતો જાય. જેમ જેમ ઈચ્છાશંકરની સંપત્તિ વધે છે એમ સંપત્તિનો એમનો મોહ છે, લાલચ છે એ ઓછી થતી જાય છે. માટે જ એણે અત્યાર સુધી મોટાભાઈને પણ બધી જ મિલકતના ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા હતા. એટલા માટે જ એમણે બધી જ મિલકતમાં મોટાભાઈને ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા હતા. એ સારી પેઠે જાણતો હતો કે માણસનો જીવ લાલચુ, લોભીને સ્વાર્થી હોય છે, પરંતુ મોટાભાઈને શાની કમી છે કે મારાથી બાદલું રાખે. બહુ તો લોકો કહે છે એમ એમના સાસરી પક્ષને 500,000ની મદદ કરતા હશે એ જ ને. શું કીધું કે અમુક હોય કે ભાઈ માણસનો સ્વભાવ છે કે લોભી, લાલચુ કે સ્વાર્થી હોય, પણ મોટો ભાઈ મારા ભાઈ છે એને તો શેની ઉણપ છે કે શેની કમી છે, ઢગલો રૂપિયા છે અમારે, તો એ મારાથી બાદલું રાખે. બાદલું એટલે કે મારાથી કંઈ છુપાવીને રાખે. લોકો કહે છે બરાબર કે ભાઈ લાલચી હશે, વધારે શું કરતા હશે, એમના શાસ્ત્રી પક્ષને 5-10,000 ટેકો કરતા હશે ને, એનાથી વધારે શું. અથવા તો એમની છોકરીઓ માટે થોડાક દાગીના કઢાવ્યા છે, અથવા તો શું એમના છોકરીઓ માટે દાગીના કઢાવ્યા છે, બીજું શું કરાવ્યું છે. અને એ પોતે જ આવી ઝીણી બાબત ઉપર હસી રહેતો છેલ્લે ઉમેરતો, પણ લોકોને શી ખબર કે ભાઈના છોકરા એ મારા જ ભત્રીજા છે ને ભાઈના સંબંધી એ મારા પણ સંબંધી છે. એટલે એ પોતાના આ વિચારો પર હસતો અને એમ કહેતો કે આ લોકો જે કહે છે કે ભાઈ આવો છે મારો ભાઈ, આમ લોકોને શું ખબર કે મારા ભાઈના જે દીકરાઓ છે, ભત્રીજાઓ છે, એ મારા જ દીકરા છે અને મારા ભાઈના જે સંબંધી છે એ પણ મારા સંબંધી છે. એટલે એમને આપે તો મારો ભાઈ આપે કે હું આપો, શું ફરક પડવાનો એમ. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું વળી કમાયું લેખે લાગે. એટલે કે આપણી કમાણીથી આપણે કોઈને મદદ કરીને એમનું દુઃખ ઓછું થાય તો સમજી લો કે આપણે જે કમાયું છે એ લેખે લાગ્યું, મતલબ કે સાચું કમાયા છીએ. ત્યાં તો ધડીમ દેતાકને એક સવારે બોમ્બ ફૂટ્યો. આટલામાં જ એક સવારે એક બોમ્બ ફૂટે એટલે આપણે નહીં કહેતા એકદમ શોક લાગે, એવો બધાને એક શોક લાગે. શું? ઈચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વેચે છે. ઈચ્છાશંકર ને મૂળશંકર શું કરે છે? ભાગ વેચે છે. આખું ગામ અને જ્ઞાતિ તો ખાસ ઊંચું નીચું થઈ ઉઠ્યું. આખું ગામ અને એમનો જે સમાજ છે તો ઊંચો નીચો થઈ ગયો. શું વાત છે? ઈચ્છાશંકર મૂળાશંકર ભાગ વેચે છે. છુપી કશાક કામના બહાના ઓઠે ઈચ્છાશંકરની ખડકીમાં લોકોની અવર જવર પણ વધી પડી. છુપી એટલે કે છાનું માનું કોઈના કોઈ કામને બહાને લોકો ઈચ્છાશંકરની ખડકી એટલે બારી, વિન્ડો, એ ત્યાં આવી અને અવર જવર વધી. ભાઈ અંદર આમના ઘરમાં શું ચાલે છે જુઓ. ખડકી બહાર, ફળિયામાં, ચકલામાં, બજારમાં, એમ બધે જ 5-7ના ઝુમખે મળી લોકો આ અવનવા બનાવની મીઠાશ માણી રહ્યા. એટલે કે ફળિયામાં એટલે કે એ ઘરનો આગળનું જે જગ્યા ખરી એ, ચકલામાં એટલે કે બધા ઘર હોય એના બહાર જે મોટો ચોક હોય એને ચકલું કહેવાય, બજારમાં, આમ બધે 5-7 જણની પબ્લિક ભેગી થયેલી અને બધા લોકો મીઠાશ મારતા એટલે મજા મારતા. જો હા આજે બે ભાઈ જુદા પડે છે કે ક્યારના ભેગા રહેતા હતા એટલે મજા આવે લોકોને. ભવિષ્ય વેતા તો એટલા બધા ફાટી નીકળ્યા હતા કે કોઈના ભવિષ્ય માટે હકાર જ નહોતો ભણતો. ભવિષ્ય વેતા એટલે કે ભવિષ્યને જાણનારા, ભવિષ્ય ભાગનારા તો એટલા બધા નીકળ્યા હતા કે કોઈના ભવિષ્ય માટે હકાર જ નહોતો ભણતો.
એ કહેતો હું તો જાણતો જ હતો, જ્યારે બીજા તો હું તો પોક પાડીને કહેતો હતો કે જોજો પાપનો ગળો ફૂટશે. લોકો કે મને તો ખબર જ હતી કે આ થવાનું છે. બીજો કે હું તો બૂમો પાડી પાડીને કહેતો હતો કે આ પાપનો ગળો ફૂટશે ફૂટશે ને એ ફૂટશે. પણ કોઈને ખબર ન હતી કે શું પાપ હતું ને કેવડો મોટો ગળો હતો. બધા એમ કહેતા હતા આ બે ભાઈનું જુદું થવાનું. કેમ થવાનું એ કોઈને ખબર નથી. એટલે કે પાપ શું હતું કે કેવડો ગળો હતો એ કોઈને ખબર હતી નહીં. ને તે કોનાથી કેવી રીતે ફૂટ્યો ખુદ ઈચ્છાશંકરની પત્ની કે મૂળશંકરની વહુએ નહોતા જાણતા. ઈચ્છાશંકરની પત્ની કે મૂળાશંકરની વહુ બંને નહોતા જાણતા કે આ કેમ જુદું પડ્યું. અરે દુઃખની વાત તો એ હતી કે મૂળાશંકરને પણ કારણ નહોતું સમજાયું. દુઃખની વાત તો એ હતી કે મૂળાશંકરને પણ ખબર નથી કે ભાઈ કેમ જુદું પડે છે. એટલું જાણતો હતો કે કાલ સાંજે એક જ ઓરડામાં બેઠેલો ઈચ્છાશંકર ધૂનમાં હોય તેમ ઊભો થયો અને ફરવા નીકળ્યો. એને એટલી ખબર હતી કે કાલ સાંજે ઓરડામાં એટલે કે રૂમમાં બેઠેલો ઈચ્છાશંકર કોઈ ધૂનમાં હોય, કોઈ કન્ફ્યુઝનમાં હોય એમ એ ઊભો થયો અને ફરવા નીકળ્યો. ફરીને આવ્યો અને ખબર પડી મોટાભાઈ કાલે આપણે ભાગ વહેંચવાના. એ બહાર ફરીને આવ્યો અને એને એટલું કીધું મોટાભાઈ કાલે આપણે વસિયત વેચી લેવાની છે. બસ આ સિવાય લાંબી કે ટૂંકી મૂળાશંકરે તો ઘણું પૂછવું હતું, પણ એ જરા કે ઊભો રહેતો ને. પછી લાંબી ટૂંકી કોઈ વાત થઈ નહીં. મૂળાશંકરને તો એના ભાઈને ઘણું પૂછવું હતું, પેલો ઊભો રહેતો પૂછે ને. અને આમ ભાગ વેચવાનું નક્કી જાણ્યા પછી વળી પાછું ઘરના સંબંધીઓને ગામ આખું ઊંચું નીચું થઈ રહ્યું. હવે ભાગ વેચવાના હતા, હવે ભાગ તો બે ભાઈઓને વેચવાના હતા, પણ એનું જાણીને ઘરના સંબંધીઓને આખું ગામ ઊંચું નીચું થાય. પણ આનું કારણ ભાઈઓમાં નથી તો જરા બોલાચાલી થઈ કે નથી એવો કોઈ બનાવો ને એવું. ત્યારે બેઉ વચ્ચે આંટી શી પડી. આવ્યો શબ્દ આંટી કે બે ભાઈ વચ્ચે નથી ઝઘડો થયો, નહીં બોલચાલ, નહીં કોઈ મેટર, બરાબર, કોઈ તકરાર જેવું કંઈ થયું નથી. તો પછી આ આંટી આ જે અનબન છે બે વચ્ચે શું થઈ છે. પરંતુ આંટી એવડી તો ક્ષુલ્લક હતી. આંટી એટલે કે આ જે અનબન છે એકદમ ક્ષુલ્લક એટલે એકદમ તુચ્છ, ક્ષુદ્ર, એકદમ અલગી, કોઈ મતલબ વગરની હતી. ગઈકાલે સાંજે બેઉ ભાઈ મેડી ઉપર બેઠા હતા. ગઈકાલે સાંજે મેડી એટલે ઘરના ઉપરનો જે માર્ગ ને ત્યાં બેઠા હતા. બારણાની પેલી બાજુ ગાદી ઉપર બેઠેલો ઈચ્છાશંકર આફ્રિકાની ટપાલ ઉથલાવતો હતો. બારણાની દરવાજાની પેલી બાજુ ગાદી હતી બેસવાની, એના ઉપર ઈચ્છાશંકર બેઠા હતા અને એ આફ્રિકાની ટપાલ ઉથલાવતા એટલે ચેક કરતા. મોખરાવાળી ગાદી પર બેઠેલા મૂળાશંકર તકિયાને અડેલું છાપું વાંચતો હતો. મોખરાવાળી એટલે કે જે મેન ગાદી હતી એના પર બેઠેલો મૂળાશંકર છે તકિયાને અડેલી છાપું વાંચતો, એટલે તકિયાને ટેકો લઈ અને એક છાપું વાંચતો હતો. આથમતી વસંતનો ગરમ પવન હજુ એ આહલાદક હતો. વસંત ઋતુ આપણે કહીએ શિશિર, હેમર, વસંત, તો વસંત ઋતુનો ગરમ પવન, આથમતી વસંત એટલે કે સંધ્યા સમયે વસંતનો ગરમ પવન હજુ આહલાદક એટલે આનંદ અનુભવવાળો હતો. એની ઉષ્ણતામાં હજુ એ માદકતા હતી. એનું જે ગરમી હતી એની અંદર માદકતા એટલે કે આપણે કેમ કે શરાબ એવી કેફી હતી. એના ફરફરાટમાં હજુ એ હળવાશ હતી. એટલે જે પવન આવતો હતો એનો જે અવાજ આવે ને ફરફરાટ, એમાં હજુ હળવાશ એટલે એકદમ શીતળતા હતી. ટૂંકમાં યુવાનોને ગલીપચી કરવાની ને આધેડોને તરબતર રાખવાની શક્તિ હજુ એનામાં સભર હતી. યુવાનોને ગલીપચી આપણે નહીં કહેતા, આપણે ગલગલિયા કરીએ ને, તો ગલીપચીને આધેડોને તરબતર રાખવાની શક્તિ હજુ એનામાં સરભર હતી. નીચે ખેલતા બાળકોનો કોલાહલ પણ આ બે ભાઈઓએ પેલા પવન જેટલો સ્વાભાવિક લાગતો હતો. નીચે જે બાળકો રમતા હતા એમનો અવાજ આવતો હતો, એ પણ જેમ પવનનો આવતો હતો એટલો સ્વાભાવિક અમને લાગતો હતો. એવામાં એક ખેડૂત મેડી ઉપર આવી ચડ્યો. એટલામાં એક ખેડૂત હતો એ મેડી ઉપર આવ્યો. મોટાભાઈ મૂળાશંકરને ખેતરોની આડી તેડી વાત કરતાં ફળેલા આંબાની ને કેરીઓની વાત નીકળી. આડી તેડી એટલે ખેતરમાં શું પાક્યું ને આ તે એવી વાતો કરતા હતા. એટલામાં આંબાની ને કેરીઓની વાત નીકળી. આંબાની કેરીઓની વાત નીકળી, કેરી, મેંગો. આ સાથે જ પેલા ખેડૂતે દેવને પાયે ધરતો હોય તેમ એક નવા ફળેલા આંબાની બે શાખ ધરી. શાખ એટલે કે પાકેલી કેરી. જેમ દેવને આપણે નહીં કે દેવના ભગવાનને ચરણે મૂકે ને, એમાં અમને એણે આ બે શાક ધરી. લો આ આપણા નારિયોળીની પેલ પ્રથમ શાકો. આ આપણા જે આંબો છે એની પહેલી જે
પાકી છે એ શાખો એટલે કે 2 કેરીઓ છે. અલબત્ત ખેડૂતને મન તો આ મહિમા જ હતો. ખેડૂતને તો એવું જ હતું કે ભાઈ આ ભક્તિ જ છે, કેમ કે આ લોકો વાવવા આપે છે. કારણ કે હજુ આ તરફ કેરીઓનો ફાલ ઉતરવા નહોતો માંડ્યો. ઉપરાંત આ તો પહેલી જ વાર ફળેલા આંબાની શાખો હતી. હજુ બીજા આંબાની તો કેરીઓ આવી નથી. આ તો આંબો હજુ વહેલી વાર જ આંબા ઉપર કેરીઓ આવી છે અને એની શાખો હતી. એને મન તો ઘેર સીમંત આવ્યું હોય એટલો જ અત્યારે આનંદ હતો. એના મને તો જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને આપણે શ્રીમંત કરાવીએ છીએ ને એમનું ખોરાભરનું, એમ આજે આંબોનું શ્રીમંત હોય ને એવો એને આનંદ હતો. પણ મૂળશંકરની મનથી તો આવું કંઈ જ ન હતું. મૂળાશંકરના મનથી આવું કંઈ હતું નહીં. એને તો ભાઈ કેરી છે ને ખાવાની છે. ખેડૂતના ભરેલા મોના શબ્દોએ કે પેલી કેસરવર્ણી મા દીકરી જેવી નાની મોટી 2 શાખાએ એનું લક્ષ્ય ખાસ કંઈ ન ખેંચ્યું. ખેડૂતના ભરેલા મોના શબ્દો. ખેડૂત તો ખુશ હતો કે આપણી નવા આંબાની પહેલી વાર આવેલી આ કેરીઓની શાક છે, કેરી છે પાકેલી. તેને તો ખુશ હતો. અને પેલી કેસર કલરની 2 જે કેરી હતી મા દીકરી જેવી 2 નાની મોટી 2 શાક કેરીઓ હતી, એના ઉપર પણ મૂળશંકરનું કોઈ લક્ષ્ય હતું નહીં. કારણમાં કાં તો 15 દિવસથી શરૂ થયેલી રસ રોટલીને લીધે કેરીની નવાઈ નહીં હોય, યા તો એમને તો રોપ્યા ત્યારથી જ ખબર હતી કે ફળવાનો છે. 2 પ્રોબ્લેમ હોય ભાઈ આમાં. 2 એવી વાત હોય કે કાં તો એવું હોય કે એમણે ઘણા દિવસથી રસ રોટલી જ ખાધા છે એટલે એમના આ કેરીમાં રસ નથી, કાં તો પછી એમને ખબર હતી વાયો ત્યારે કે ભાઈ આમાં હાંકો આવવાની જ છે. બરાબર? એટલે બંનેમાંથી એક વસ્તુ હતી. એણે તો એક કેરીને એક હાથમાં રમાડતા ખેતર વિશેની વાતો ચાલુ જ રાખી. હવે ખેડૂત હતો, એણે તો આ જે કેરીઓ હતી એને હાથમાં લઈ અને કેરી વિશે બોલવાનું ચાલુ જ રાખ્યું. વચ્ચે એક હાંક મારી, અલ્યા બચ્ચું, રમેશ, 2 જણ ઉપર આવો. વાતો તો ચાલુ જ હતી અને વચ્ચે એને બહુ કે બચ્ચું અને રમેશ 2 જણા ઉપર આવો. ત્યાં તો જોયા તો પેલો કોણ જાય છે કરી અંદર બહારના 2 દાદર ધણાવતા 10 વર્ષના બચ્ચું રમેશ હળહળતા વછેરાની જેમ 2 બાજુએથી આવી પહોંચ્યા. ત્યાં તો જોઈ તો પેલો કોણ જાય છે કરી એટલે આમ બોલ્યા કે કોણ જાય છે એમ કરી અને બંને જણા દાદર એટલે સીડીઓ ધણધણાવતા એટલે ખખડાવતા દોડતા 10 વર્ષના બચ્ચું અને રમેશ 2 છોકરા હળહળતા વછેરાની જેમ. વછેરું એટલે કે એ ગાયનું જે બચ્ચું હોય ને એ કેવું હણહણે, ઘોડાનું બચ્ચું હોય તો એ હણહણે એમ, એટલે કે એમ એ અવાજ કરતું કેવું આવે એમ બંને જણા આવી પહોંચ્યા. હું પહેલો આવે બાળક કે ને હું પહેલો, આઈ એમ ફર્સ્ટ. તો એવું હું પહેલો આવ્યો કરીને આવ્યા. વાતોમાં પડેલા મૂળાશંકર લો કરતાકને 2 હાથ લંબાવવા ગયો. વાતોમાં પડેલો મૂળાશંકર જે હતા એ લો કરતાકને 2 હાથ લંબાવવા ગયો. 2 હાથ લંબાવ્યા અને બલકે છાતી પરથી તો રવાના થઈ એટલે એમની છાતી ઉપર હાથ મૂક્યા હતા, એ એમણે લઈ અને લાંબા કર્યા. પરંતુ એ તો એના લેખે ભૂલાવ્યો કે પછી લાલચું મને દગો દીધો કે પણ મોટી કેરી તરફ ભત્રીજાને જોતા જ હાથને આંટી પાડી દીધી કે પડી ગઈ. જો શું થયું, છાતી ઉપર હાથ હતા, હાથમાં 2 કેરીઓ હતી એટલે એમને બેનને હાથ લાંબા કર્યા કે ભાઈ બચ્ચું અને રમેશ લો. પણ આમ પહોંચવા ગયો હાથ એટલે ખબર પડી કે ભાઈ એ ભત્રીજો છે ને એક બાજુ એનો છોકરો છે એટલે મોટી કેરી ભત્રીજા બાજુ હતી એટલે એમણે હાથ ફેરવી દીધો અને હાથની આંટી પાડી. આપણે એમ ક્રોસ થાય ને હાથ એમ પાડી એટલે પાડી દીધી અથવા પડી ગઈ. છોકરાઓએ કેરીઓ ઝડપડતા લઈ અને હોડ બકી એટલે પાછા નીકળ્યા ને વળી પેલા દાદર ધણધણી ઉઠ્યા. વચ્ચે પાછળ જે સીડીઓ હતી એનો અવાજ. એક ધારા ફરફરી રહેલા પવનો જરા કમસથી ઘૂમરી પડી ન પડી ને અસલની જેમ વળી રહી રહ્યો. એક ધારા ફરફરી રહેલો પવન, એક જ ધારો એક જ સ્પીડમાં જે પવન આવતો હતો એમાં અમસ્તી ઘૂમરી પડી ન પડી. ઘૂમરી એટલે પવન જે ગોર ફરે છે ને, આપણે ટોર્નેડો નથી આવતો એવી નાની ઘૂમરી આવે. અસલની જેમ વળી વહી રહ્યો. મૂળશંકરની જીભ પણ ક્ષણભર થોથરાઈને વળી પાછી એકતાર બની. ક્ષણભર થોથરાય એટલે આપણે નહીં કહેતા અમુક વાર કે શબ્દો ચોંટવા માંડે, બોલવામાં લોચા પડે ને, એમ થોથરાય વળી પાછી એકતાર બની. પરંતુ પેલી બાજુ ઈચ્છાશંકરની નજર તો જાણે હજુએ પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહી હોય તેમ હવામાં અદ્ધર લટકી રહી હતી. ઈચ્છાશંકરની તો
જે નજર હતી એ ક્યાં હતી કે પેલા છોકરા જે કેરીઓ લેતા હતા એમ હવામાં લટકી રહી હતી. મોં કાળા ઉપરથી લાગતું હતું કે એનું વિચાર તંત્ર જ આખું ખોટકાઈ પડ્યું છે. એનું મોઢું પડી ગયેલું, કાળું થઈ ગયેલું એવું લાગ્યું. કેમ કે એનું વિચાર કંઈક અલગ વિચારે છે, કોઈ ઊંડી નિરાશામાં બેઠીને કોઈ ગહન વિચાર કરતો હોય એવું લાગ્યું. મૂળમાં હૃદય જ જાણે દિંગ થઈ ગઈ, થંભી ન ગયું હોય. મૂળમાં એટલે કે સાચું કહીએ તો અંદરનું હૃદય જાણે દિંગ થઈ એટલે કે આશ્ચર્ય થઈ અને થંભી ન ગયું હોય એવું લાગતું. જોકે મૂળ શંકરનું તો એ તરફ પડખું હતું, પરંતુ એ પડખાને જાણે આંખો હોય ને તાકી રહેલા ભાઈની ચાડી ખાતી હોય તેમ એણે એ તરફ ડોક ફેરવી. જોકે મૂળ શંકરનો તો એ તરફ પડખું એટલે એની પીઠ હતી એ એના ભાઈ તરફ હતી, પણ પડખાને આંખો હોય એટલે કે પીઠને આંખો હોય એમ અને તે એની સામે જોઈ રહેલા ઈચ્છાશંકર એટલે કે ભાઈની ચાડી ખાતું હોય એટલે કે આપણે જઈને લોકો ચાડી કર્યા, ચુગલી કર્યા એમ ડોક ફેરવી. આ સાથે જ ઈચ્છાશંકરે ભાન આવ્યું ને નજર વાળી, અને ઈચ્છાશંકરને ખબર પડી મારો ભાઈ મારે સામે જોવે છે એટલે એને નજર વાળી લીધી. શરીરમાં ચેતન આવ્યું ને કાગળિયા સમેટતા ઊભો થયો. ચેતન એટલે કે શરીરની અંદર પાછી એની અંદર ધ્યાન આવ્યું શરીરનું, બરાબર, કે ભાઈ ફરીથી જાગૃત થયો અને કાગળિયા સમેટવા ઊભો થયો. ખેતી વિશેની કંઈક ગૂંચ કહેવા જતાં મોટાભાઈને પણ એણે જતાં જતાં જ ટૂંકો ને ટચ એવો જવાબ આપ્યો, એ બધું તમે જાણો. ખેતી વિશેની કોઈક ગૂંચ હતી કે ભાઈ ખેતીમાં શું નામ થાય એવું મોટાભાઈ કહેવા જતા હતા, પણ એ પહેલાં એને નાનો એવો શોર્ટ જવાબ આપી દીધો કે એ બધું તમે જાણો. પછી તો મૂળશંકર પણ કંઈક બેચેન બન્યો ને ખેડૂતના ગયા પછી અંતરના ઊંડાણમાં કંઈક કાળ જેવું પણ અનુભવવા લાગ્યો. મૂળશંકર પણ કન્ફ્યુઝ થયો, હવે બેચેન થયો, ભાઈ આનું થયું તો ખોટું છે. એટલે એના અંતરના ઊંડાણમાં એટલે કે એના હૃદયના મનના અંદર એને કાળ એટલે કે સમય જેવું પણ અનુભવવા લાગ્યો, કોઈ ખરાબ સમય આવવાનો છે. ત્યાં તો મોડી સાંજે પાછા ફરતા ઈચ્છાશંકરે ઉંબર બહારથી બોમ્બ ફેંક્યો. ત્યાં જ મોડી સાંજે પાછા ફરેલા ઈચ્છાશંકરે ઉંબર એટલે કે ઘરનો આગળનો ઓટલો હોય ત્યાંથી જ એને બોમ્બ ફેંક્યો. બોમ્બ એટલે કે શોક આપ્યો, એવું કીધું કે મોટાભાઈ કાલ આપણે ભાગ વેચવાના છે, મોટાભાઈ કાલ સવારે આપણે ભાગ વેચવાના છે. મૂળશંકર તો અવાક બની ગયો. મૂળશંકર તો અવાક એટલે કે બોલે જ નહીં, બોલી ના શકે એવો સ્તબ્ધ થઈ ગયો. ભાન આવતા કારણ પૂછવાની ઈચ્છા જાગી. એને ખબર પડી કે હારું શું થયું, એટલે એને કારણ પૂછવાની ઈચ્છા જાગી કે ભાઈ અત્યાર સુધી મારો નાનો ભાઈ હું કહું એટલું જ કરતો અને ભાગ વેચવાની વાત નહોતો કરતો, આજે કેમ એકદમ જ, અને કંઈ ઝઘડો નહીં કંઈ નહીં, કેમ એકદમ જ ભાગ વેચવાની વાત, પૂછું તો ખરો કે નહીં, તો બોલચાલ થઈ કે નથી એવી કંઈ આંટી પડી એમ. એને પૂછ્યું કે કંઈ બોલચાલ થઈ કે શું થયું, કંઈ આંટી પડી કે તારે ભાગ વેચાય, પરંતુ જેમ અનાયાસે જ પેલા ડાબા જમણા હાથની આંટી પડી ગઈ હતી એ જ રીતે જીભ પણ આ આંટી આગળ જ થંભી ગઈ. જેમ અનાયાસે જ એટલે કે એમણે જ જેમ પેલી આંટી પડી ગઈ હતી ખબર નથી, અને આંટી પડી ગઈ હતી પેલી કેરીની, કે નાના ભાઈના દીકરાને નાની કેરી આપી અને પોતાના દીકરાને મોટી. જેમ કે હાથ જોયો તો કે મોટી કેરી એ ઈચ્છાશંકરના દીકરા સામે જતી હતી, પણ એમણે હાથ વારી અને પોતાના દીકરાને આપી. આ આંટી પડી તેમ જીભમાં પણ આંટી પડવા લાગી. ભાઈ પાસે તો જવાબે હતો, જ્યારે પોતાની પાસે તો એને એ પોતે જ બબડી રહ્યો. કયું મોઢું લઈ હું પૂછવાય જાઉં. એના ભાઈ પાસે જ જવાબ હતો કે ભાઈ તમે હાથની આંટી પાડી હતી કેરીમાં, આ એ જ આંટી છે, એવો જવાબ ઈચ્છાશંકર જોડે હતો. મૂળશંકર જોડે તો કોઈ જવાબ હતો જ નહીં. કયું મોઢું લઈને પૂછવા જાય. જાણે એણે પોતે પોતાની જાતને આજ પહેલી જ વારે પૂરેપૂરી જ પારખી હોય. જાણે મૂળશંકરે પણ પોતાની જાતને આજે પૂરેપૂરી પારખી લીધી કે હું કેવો લાલચું અને તુચ્છ વ્યક્તિ છું. તો અહીંયા આપણો પન્નાલાલ પટેલની સરસ એવી રચના પૂરી થાય છે. જો સાહેબ કેવી સરસ રચના છે કે વ્યક્તિ કોઈના બોલથી, જો કોઈનું બોલેલું સાંભળવું નહીં, કે કોઈ શું કહે છે, બે ભાઈઓ વચ્ચેનો સંબંધ જાળવવો હોય તો કોઈએ શું કહે છે, કોણ શું કહે છે એ આપણે જાણવું નહીં, તો બે ભાઈ વચ્ચેનો સંબંધ જળવાય. અને આખા બે ભાઈઓના આટલો સંબંધ શેનાથી તૂટ્યો? એક નાની આંટીથી. કેમ કે વ્યક્તિ લોભી, લાલચુ અને પોતાના, એટલે ખાલી કહેવાનો મતલબ સમજો તમે કે અહીંયા ઈચ્છાશંકરે શું જોયું કે પોતાનો મોટો ભાઈ મૂળશંકરના એક હાથમાં મોટી ને એક હાથમાં નાની કેરી છે, અને એ બે બાળકોને આપવા જાય છે, પણ જોવે છે કે મોટી કેરી તો
ઈચ્છાશંકરના દીકરા સામે છે, એટલે કે મૂળશંકરના ભત્રીજા સામે. એટલે મૂળાશંકર શું કરે છે, હાથની આંટી પાડી અને પોતાના દીકરાને મોટી કેરી આપે છે ને પેલાના દીકરાને નાની. એટલે હવે વાત કેરીની નથી, વાત ઈચ્છાશંકરના મનમાં જે ચાલે છે અને કે ઈચ્છાશંકર શું વિચારતા હશે. તો ઈચ્છાશંકર એવું વિચાર્યું કે જો આ આવડી કેરી ખાલી એક કેરી છે જેની કોઈ કિંમત નથી, એવી કેરી માટે પણ એ એમના સગા દીકરાને મોટી ને મારા દીકરાને નાની આપી, તો કદાચ હું કાલે નહીં હોઉં તો મારી મિલકતમાંથી શું આ મારા દીકરાને ભાગ આપશે? કેમ કે બધું તો એમણે કેરી જેવી કેરી એમણે એમના દીકરાને આપી દીધી, તો શું મિલકતમાંથી આ ભાઈ મારા દીકરાને ભાગ આપે ખરો? અને તમે હવે આ વિચારજો અને આમાં તમારું શું મંતવ્ય છે એ આપણે પછી પૂછીશું. ડન? ઓકે, ચલો આવજો. ગુડ બાય.